પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ કે એમાં ખૂબ અગત્યની બાબતોની આપણે ફરીથી ચર્ચા કરવી છે કે પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો અને એમાં કઈ કઈ ભૂમિકા કુદરતી રીતે જ જે ઘટનાઓ બની છે એની વાત કરીએ. થોડીક ચર્ચા એની કરવી છે. તો પૃથ્વીનો ઉદ્ભવ થયો એમાં પૌરાણિક માન્યતાઓને આપણે પહેલા સ્વીકારવી પડે, કારણ કે આ ભારત દેશ છે અને એના શાસ્ત્રોમાં તમામ વિગતો લખેલી છે. પૃથ્વીના પેટાળથી માંડીને આકાશ સુધીની જે વિગતો છે ને અને આધ્યાત્મિક યાત્રાઓની બધી જ શાસ્ત્રોમાં પડેલી છે. એટલે એનો સંદર્ભ પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એમાં પૌરાણિક માન્યતાઓને પણ અવકાશ છે. એની ચર્ચા તો આપણે પાઠ 2 માં એ વખતે કરેલી છે, પણ થોડીક આછેરી ઝલક એની ચર્ચા કરીને આપણને રિવિઝન કરવું છે આનું. તો કે છે કે ભાઈ હિન્દુ લોકોની પ્રાચીન માન્યતા એવી છે કે બ્રહ્મા યુગો સુધી ધ્યાન અવસ્થામાં રહ્યા અને એમને એક સોનાનું ઈંડું બનાવ્યું બ્રહ્માજીએ. આ સોનાનું ઈંડું તો ક્રોએશિયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે છે. આ ઈંડું જ પૃથ્વી સ્કેન્ડિનેવિયા દેશોમાં પૃથ્વીને ઢાલ જેવા આકારની કલ્પી છે. આ ઢાલ જેવી પૃથ્વી એક વૃક્ષ પર ટકેલી છે. વૃક્ષનું મૂળ પાતાળ અને ઉપરનું છત્રથી સ્વર્ગ છે. હિન્દુ ધર્મશાસ્ત્રો કહે છે કે મોટો કાચબો છે. આ મહાકાચબાની પીઠ પર 4 મોટા હાથી છે અને એની પીઠ ઉપર ઊંધા અર્ધ ગોળાકારે પૃથ્વી ટકેલી છે. પૃથ્વીથી વધુ ઊંચાઈએ સૂર્યલોક છે. આવું શાસ્ત્રોમાં આવે જ છે. આપણે સિરિયલોમાં વાંચ્યા ના હોય શાસ્ત્રો તો સિરિયલોમાં પણ જોયું છે. બરાબર, આ બધું ધાર્મિક ગ્રંથોમાં આવું લખેલું છે. પણ આ તો ભૂગોળ છે, વિજ્ઞાન છે, એટલે એને નક્કર પુરાવા સાથે એના પર વિશ્વાસ મૂકે તો કાચબા પર પૃથ્વી ઉભેલી છે, મૂકેલી છે હાથી અને પીઠ ઉપર, તો દેખાય તો ભૂગોળમાં નહીં, પણ આવી એક પૌરાણિક માન્યતા છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આવું હોઈ શકે, હશે, શાસ્ત્રોમાં લખ્યું છે માન્યતાના આધારે. પૂર્વજો એવું માને છે કે શેષનાગના માથા પર પૃથ્વી ટકેલી છે. રામાયણનું એક પાત્ર હતું લક્ષ્મણજી, તો કે શેષનાગનો અવતાર હતા. એટલે આવું પણ જોવા મળે છે કે પોતે શેષનાગ, સાપ, નાગ, એના માથા પર પૃથ્વી પર ટકેલી છે. આવી બધી ઘણી માન્યતાઓ અને પછી તો એના આધારે અનેક સિદ્ધાંતો બન્યા વર્તમાન સમયમાં. પૃથ્વી કઈ રીતે ઉદ્ભવી, તો એમાં એક તારક ઉત્કલ્પના, પછી દ્વૈતારક ઉત્કલ્પના અને વાયુવીય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના, એવી એક સંભાવના વ્યક્ત કરી ભૂગોળવિદોએ કે કદાચ આ રીતે પૃથ્વીની રચના થઈ હશે.
તો જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટ એણે 1755માં એક તારક ઉત્કલ્પનાની આપણને ભેટ આપી. ઉત્કલ્પના એટલે શું પહેલા એ સમજી લેવું જોઈએ કે આ વસ્તુ આ રીતની હશે એવી એક સંભાવના એમણે વ્યક્ત કરી છે. સચોટ નથી. ઉત્કલ્પના એને જ કહેવાય. આ સંશોધનનો વિષય છે. સંશોધન થતું હોય ત્યારે એના ઉપર ઉત્કલ્પના રચવામાં આવે કે ખરેખર આવું હશે એમ, અને પછી જ્યારે એનું સંશોધન થાય ત્યારે સાબિત થાય કે ખરેખર એ વાત સાચી હતી કે એ વાતને હવે આપણે સ્વીકારી શકતા નથી, આપણે ખોટા હતા. પણ ઉત્કલ્પના પહેલી કરવી પડે કે આવું હોઈ શકે, તો લાવો સંશોધન કરીએ. તો એક તારક ઉત્કલ્પના. અને નિહારિકા વાદળની ઉત્કલ્પના છે એ લાપ્લાસે આપેલી. યુગ્મ તારક એટલે કે દ્વૈતારકની ઉત્કલ્પના ટીસી ચેમ્બર અને મોલ્ટને આપેલી. અને સર જેમ્સ જીન્સ અને સર હેરોલ્ડ જેફરીએ આ ઉત્કલ્પનાને સમર્થન પણ આપેલું કે પૃથ્વી આ રીતે ઉદ્ભવેલી છે. પછી વાયવી અને ધૂલી વાદળ પર આધારિત જે ઉત્કલ્પના છે એની પણ અહીંયા ચર્ચા કરી કે રશિયન વિચારક ઓટો સ્મીડ 1943 એણે તારાકીય ધૂલી વાદળની ઉત્કલ્પના આપી. અને એણે શું કહ્યું કે બ્રહ્માંડમાં સૂર્ય હતો જ. લગભગ 600 કરોડ વર્ષ પહેલા ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતા અને સમાંતરે પરમાણુમાંથી વાયુઓ બન્યા, એટલે કે હાઇડ્રોજન, હિલિયમ અને ધૂલી વાદળોની ઉત્પત્તિ થઈ. અને સૂર્યની આકર્ષણ શક્તિના કારણે તારાઓના મધ્યમાં રહેલા ધૂલીકણો અને વાયવી વાદળો પરસ્પર પોતાની તરફ આકર્ષિત થયા. ધૂલી અને વાયવી વાદળો એક ચપટી તાશકના રૂપમાં સૂર્યની ચારે બાજુ પરિક્રમા કરવા લાગ્યા અને પછી ધૂલી અને વાયુ વાદળોમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ. અને આ રીતે ધૂલીકણો એકઠા થયા એટલે ક્રમશઃ ગ્રહો અને ઉપગ્રહો બન્યા. એ બધામાં નિહારિકા વાદળનો જે વાત છે, નિહારિકા વાદળ એ બહુ અગત્યનો મુદ્દો છે. ઉત્કલ્પના પૂછાય છે, નિહારિકા વાદળ ઉત્કલ્પના, એમાં કેવી સંભાવના ભૂગોળવિદે આપી છે કે બહુ સમજવા જેવી વાત છે. કે ભાઈ જર્મન વિચારક કાર્લ વોન વાઇઝાસ્કર, આ નામ જોગ લખવું પડશે, કાર્લ વોન વાઇઝાસ્કર, એણે વાયુવી અને ધૂલી રાશિ વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો. એણે એવું કહ્યું કે ભાઈ વાયુની અને ધૂલી રાશિ વાદળમાં સૂર્યનો પ્રવેશ પહેલા થયો અને સૂર્યના આકર્ષણ બળના કારણે વાયુવી અને ધૂલી વાદળનો કેટલો ભાગ સૂર્યનું પરિક્રમણ કરવા લાગ્યો, ફરવા લાગ્યો આજુબાજુ, અને કેટલોક ભાગ અંતરિક્ષમાં ફંગોળાઈ ગયો. ધૂલી રજકણોને પરસ્પર સંગઠિત થઈ મોતીની માળા સ્વરૂપમાં ગોઠવાયા અને સમયાંતરે આ મોતીઓ ગ્રહો તરીકે અને નાના મોતીઓ ઉપગ્રહો તરીકે બની ગયા. આ બધું થતો લગભગ 10 કરોડ વર્ષ લાગ્યા છે. અને ઓછો સમય લાગ્યો નથી. મિત્રો, આ નિહારિકા વાદળ ઉત્કલ્પના હતી. પણ નિહારિકાની જે ઉત્કલ્પના છે એ આને લઈને જ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં જે ઉત્કલ્પના રજૂ કરી એમાં એણે એવું કહ્યું કે અબજો વર્ષ પહેલા અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયવી વાદળ અસ્તિત્વ ધરાવતું હતું. કોઈને જોયું નથી. આ ઉત્કલ્પના છે, આનો કોઈ પુરાવો નથી. પણ ઉત્કલ્પનાને સાબિત કરવી પડે તો સાબિતીની ઘણી નજીક જાય છે આ ઉત્કલ્પના. જે ઉત્કલ્પના કરી છે, જે એને શક્યતા વ્યક્ત કરી છે કે આવું હશે, તો એનું તારણ જે નીકળે છે એ આ ઉત્કલ્પનાની ઘણી નજીક જાય છે. એટલે આ ઉત્કલ્પનાનું ખૂબ મહત્વ છે. નિહારિકા ઉત્કલ્પનાનું ઇમેન્યુઅલ કાન્ટ છે ને 1755માં ઉત્કલ્પના આપી. એણે કહ્યું કે શ્વેત અને શ્યામ રંગના જે વાયુ વાદળો દેખાય છે એ નિહારિકા છે, બરાબર. અને લાપ્લાસાએ 1796માં એમાં સુધારો કર્યો અને તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી.
અને છેલ્લે એવું કહેવું થાય છે કે જે ગ્રહો તરીકે ઓળખવા ગ્રહોનું ઘનીકરણ થયું, સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન તો કેટલાક ગ્રહોમાંથી ઉપગ્રહો બને. મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ એ સૂર્ય. મૂળ જે વાયવ્ય વાદળ હતું એમાંથી બધા છૂટા પડ્યા ગ્રહો, ઉપગ્રહો, તારાઓ બધું, પણ જે મૂળ વાયવ્ય વાદળ હતું એ સૂર્ય છે. અને આ રીતે સૌર પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષ પહેલા થયેલો છે. સૂર્યમંડળનો ઉદ્ભવ કરોડો વર્ષ પહેલા થયેલો છે એવું એક અનુમાન કરવામાં આવે છે. બીજી મહત્વની ઉત્કલ્પના છે ભરતી ઉત્કલ્પના. આ બંને ઉત્કલ્પનાઓ આવડતી હોય તો બંનેમાંથી એક ઉત્કલ્પના તો પ્રથમ પરીક્ષામાં હોય જ, એને મૂકવી જ પડે. કારણ કે પૃથ્વીના ઉદ્ભવ સંબંધી જે વાતો છે એમાં આ બે વાતો ખૂબ અગત્યની આવે છે. સર જેમ્સ જીન્સ અને જેફરીજે 1919માં ભરતીવાદ રજૂ કર્યો. આ ભરતીની ઉત્કલ્પના એમણે રજૂ કરી. એ તો શું કહે છે કે વિશાળ વાયુપિંડ ધરાવતો આપણો આદિ સૂર્યની નજીકમાંથી એક પ્રવાસી તારો પસાર થયો. આ પ્રવાસી તારો સૂર્યની નજીકથી પસાર થયો અને કદમાં પાછો અલગ ઘણો મોટો, એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ વધારે. આ પ્રવાસી તારાનું ગુરુત્વાકર્ષણ બળ અને સૂર્યની સપાટી પર વાયુવી ભરતી આવી. અને પ્રવાસી તારો જેમ જેમ સૂર્યની નજીક આવતો ગયો તેમ તેમ ભરતીની ઊંચાઈ વધતી રહી. શિગાર કે ચીરૂટ આકારનો વાયુવી જથ્થો પ્રવાસી તરફ આકર્ષાયો અને સૂર્યમાંથી છૂટો પડ્યો. પ્રવાસી તારો સૂર્યથી જેમ જેમ દૂર થતો ગયો તેમ તેમ એનું ગુરુત્વાકર્ષણ બળ ઘટ્યું અને સૂર્યમાંથી છૂટો પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે એની આજુબાજુ ગતિ કરવા માંડ્યો અને ઠરવા લાગ્યો. સંકોચન પ્રક્રિયાના કારણે તેનું વિભાજન થયું અને એમાંથી ગ્રહો બન્યા. આ પ્રવાસી તારાએ તો બહુ સરસ કામ કર્યું. સૂર્યના બાજુમાંથી નીકળ્યો અને એની શક્તિ એટલી બધી હતી ગુરુત્વાકર્ષણ બળની ખેંચવાની, તે સૂર્યમાંથી એને ઘણું બધું ખેંચી લીધું અને છૂટું પાડી નાખ્યું. એ બધા પ્રવાસી તારો તો પ્રવાસી હતો, જે તો આગળ નીકળી ગયો. પણ જે સૂર્યમાંથી છૂટા પડેલા જે પદાર્થો હતા એ સૂર્યની આજુબાજુ ગતિ કરવા માંડ્યા, ધીમે ધીમે ઠર્યા, સંકોચન પ્રસારણ અને એમાંથી ગ્રહો બન્યા. એ વિભાજન થયું એટલે એને એ જે કણો છૂટા પડ્યા તે ગ્રહો કહેવાય. સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતા પાછું ઉપગ્રહો બન્યા. અને આ રીતે સૌર પરિવારનો ઉદ્ભવ થયો. પૃથ્વી, ગ્રહો, ઉપગ્રહો, એનો ઉદ્ભવ સૂર્યથી, ક્રમ, કદ, ધરીનું નમન, ઉપગ્રહોની સંખ્યા વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ ભરતી ઉત્કલ્પનાના કારણે પ્રાપ્ત થાય છે. એટલે ભરતી ઉત્કલ્પના છે આમ સમજવામાં પણ થોડીક સરળ છે નિહારિકા વાત કરતા, અને થોડીક સત્યની નજીક પણ છે. તો આ વિચારધારા સૌથી વધારે લોકપ્રિય અને સર્વસ્વીકૃત બની છે. એટલે ભરતી ઉત્કલ્પના આપણા માટે મહત્વનો મુદ્દો બને છે. મિત્રો, ભરતી ઉત્કલ્પનાને આપણે સમજવી રહી, કારણ કે એમાંથી જ વધારે માહિતી, સચોટ માહિતી અને સત્યની જો વધારે નજીક હોય એવી માહિતી ભરતી ઉત્કલ્પના સર જેમ્સ જીન્સ અને જેફરી દ્વારા જે આપવામાં આવી છે, એણે 1919માં જે રજૂ કરી છે એ ખૂબ લોકપ્રિય અને સર્વસ્વીકૃત બની છે. તો એ તમને ખ્યાલ આવ્યો હશે. હવે થોડીક ચર્ચા આપણે સૌર પરિવારની કરીએ. અને સૌર પરિવારમાં શું છે કે ભાઈ સૂર્ય, તારા, ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ બધાનો જ મેઇન સેનાપતિ અધિષ્ઠાતા હોય તો એ સૂર્ય છે. એ તો ભરતી ઉત્કલ્પનાએ કહ્યું કે સૂર્ય મુખ્ય હતો, બાજુમાંથી પ્રવાસી તારો નીકળ્યો, મોટો હતો એટલે સૂર્યમાંથી કેટલાક પદાર્થોને તોડ્યા ખેંચીને, અને પછી એ તો આગળ નીકળી ગયું. એટલે એ મેઇન અધિષ્ઠાતા સૂર્ય છે, એમાંથી જ બધો ઉદ્ભવ થયો છે. એટલે સૌર પરિવારમાં 8 ગ્રહો છે
કેટલા 8 ગ્રહ છે અને 173 કરતા વધુ ઉપગ્રહો છે. આ તો જેનું સંશોધન થયું એની આંકડાકીય માહિતી છે. બાકી કહેવાય છે એવું કે અનેક બ્રહ્માંડો છે, અનેક સૂર્ય છે. આની જે ઉત્પત્તિ થઈ છે એનો કોઈ પાર જ નથી. એને આપણે હજી જોઈ શક્યા નથી, અનુમાન પણ ન કરી શકીએ કે કેટલા સૂર્ય હશે, કેટલા બ્રહ્માંડો હશે, કેટલા ગ્રહો હશે. પણ વૈજ્ઞાનિકોએ જે શોધ્યા એના આધારે 173 ઉપગ્રહ મૂક્યા અને 45,000થી વધુ લઘુગ્રહ છે. જો ગ્રહ 8, ઉપગ્રહ 173, એનાથી લઘુગ્રહ પાછો નાનો એ 45,000, પછી ધૂમકેતુઓ, ઉલ્કાઓ, આ બધું જ ભેગું મળીને આ સૂર્ય દેવતાનો આખો પરિવાર છે. એને આપણે સૂર્યમંડળ કહીએ છીએ. અને જે આકાશમાં નજર કરીને બધું દેખાય છે એ આપણી પૃથ્વી પણ આકાશમાં લટકેલી છે કોઈ શક્તિથી. એની સૂર્યની ગુરુત્વાકર્ષણ શક્તિ કહીશું કઈ શક્તિએ પકડી રાખી છે પૃથ્વી. આ તો ભરતીવાદની ઉત્કલ્પનામાં જ આવ્યું કે સૂર્યમાંથી આ બધું જ છૂટું પડ્યું છે. સમજી લો, આપણે ધરતી પર બેઠા છીએ, સૂર્ય આપણને સામે દેખાય છે, તારાઓ દેખાય છે રાત્રે, કેટલાય ગ્રહો ને ઉપગ્રહો બધું ફરે છે, ઓળખી પણ શકતા નથી આકાશમાંથી આપણે. આ ખગોળશાસ્ત્રનો વિષય બને છે આખો. પરંતુ એ બધું જ સૂર્યનો આખો પરિવાર છે ને. સૂર્ય એનો દાદા છે, દાદાજી, અધિષ્ઠાતા દેવ છે. એટલે તો શાસ્ત્રોમાં સૂર્યની પણ પૂજા થાય છે. સૂર્ય મેઇન છે. સૂર્યનું ઊંઘવું, આથમવું અને આખી પ્રકૃતિનું સંચાલન થવું એ સૂર્ય પર આધારિત છે. સૂર્ય મુખ્ય છે, અધિષ્ઠાતા છે, સૂર્યનો પરિવાર છે. આ બધું જ આપણે બધા હમણાં સૂર્ય જો અહીંયા ઉગવાનું બંધ કરી દે ને તો અહીંયા બધી જગ્યાએ બરફ છવાઈ જાય અને આપણે બધા જ પરમાત્માના ઘેર પહોંચી જઈએ. કારણ કે કશું જ આ સૃષ્ટિ પર જોવા મળે. એટલે સૂર્ય મેઇન છે. સૂર્યમંડળ અહીંયા 8 ગ્રહો દોરી બતાવ્યા છે. જો મુખ્ય સૂર્ય છે, પછી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આટલા સૂર્યથી કેટલા દૂર છે? 10 લાખ કિલોમીટરમાં. 1 મિલિયન એટલે 10 લાખ કિલોમીટર એમ એનું આખું ચિત્ર બતાવ્યું છે. મિત્રો, સૂર્ય છે એ મધ્યમ કદનો તારો છે અને પોતે સ્વયં પ્રકાશિત છે અને પોતાના બધા પરિવારના સભ્યોને પોતે પ્રકાશિત પણ કરે છે. એનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે. એટલે પૃથ્વીના વ્યાસ કરતાં 109 ગણો વધારે છે. એનું સપાટીનું તાપમાન 6,000 અંશ સેલ્સિયસ છે અને કેન્દ્રનું તાપમાન તો 1.5 કરોડ ડિગ્રીથી પણ વધારે છે. એટલે 12 અબજ ટન કોલસો બાળીએ અને જેટલી ગરમી મળે, ઉર્જા શક્તિ, એટલી ઉર્જા તો સૂર્ય 1 સેકન્ડમાં આપે છે. એટલે સૂર્ય છે મૂળ ગરમ વાયુનો ગોળો જ છે. એમાં જે તેજોમય આવરણ છે એને ફોટોસ્ફિયર કહેવાય. પછી પૃથ્વી પરથી જોઈએ ને ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી તેને પૂંછડીયો તારો પણ કહીએ છીએ આપણે ધૂમકેતુને. હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે. હેલીનો ધૂમકેતુ, અને જે 1986માં છેલ્લો દેખાયો હતો અને 2062માં ફરીથી દેખાશે. પહેલેથી જ એનો ટાઈમ ફિક્સ છે. તો એટલું બધું ગણિત છે એની પાછળ. પછી અંધારી રાત્રે આકાશમાં જોતા ઉત્તરથી દક્ષિણ સુધી, એટલે કે દક્ષિણથી ઉત્તર સુધી ફેલાયેલો દુધિયા રંગનો એક પટ્ટો આકાશમાં દેખાય છે. એને આકાશગંગા કહે છે. બધા ઘણા તારાઓનો સમૂહ છે આકાશગંગામાં. અહીંયા સૂર્યમંડળની વાત કરી, સૌર પરિવારની વાત કરી, અને એમાં એ બાબત ખૂબ મહત્વની બની કે સૂર્ય 6,000 અંશ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવે છે. આપણે અહીંયા રિવિઝનના ભાગરૂપે ચર્ચા કરી રહ્યા છીએ. તો થોડી ખાલી જગ્યાઓની ચર્ચા કરીએ કે ભાઈ ધૂમકેતુ એટલે શું.
ટૂંકા પ્રશ્નો અને ખાલી જગ્યાઓ. તો કહે છે કે વિશિષ્ટ આકાર અને દેખાવવાળા અને લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુ કહે છે. અને ધૂમકેતુનો જો પાછળની પૂંછડી વાળો ભાગ જે પ્રકાશિત દેખાય છે એને પૂંછડીયો તારો પણ કહે છે. આકાશગંગાની પણ વાત કરી. તારા મંડળને આકાશગંગા કહે છે. સૂર્ય પણ આકાશગંગાનો સભ્ય છે, કારણ કે સૂર્ય પણ એક તારો જ છે. પાર્થિવ ગ્રહો કયા કયા છે? તો કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ પાર્થિવ ગ્રહ છે. જોવિયન ગ્રહ કોણ છે? તો જે ગ્રહો પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે એમને જોવિયન ગ્રહ કહે છે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ બાહ્ય ગ્રહો છે. અહીંયા થોડી ખાલી જગ્યા જોઈએ કે ભાઈ કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે. શુક્રનો તારો છે ને, અરે કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? તો કે શુક્ર. આ બધા ગ્રહો છે જે સ્વયં પ્રકાશિત ના હોય, પૃથ્વીનો સૂર્યનો પ્રકાશ એની પર પડે ને પછી એ દેખાય. તારો છે એ પોતે સૂર્ય જેવો છે, સ્વયં પ્રકાશિત, પોતે લાઈટ છે. ગ્રહોમાં તો અંધારું પણ થઈ જાય, સૂર્ય ના હોય તો રાત પડશે આપણે એટલે અંધારું. પૃથ્વી ગ્રહ છે. સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી છે? તો કે છે 173. ગ્રહોની સંખ્યા કેટલી છે? 8. પછી શનિનો ઉપગ્રહનું નામ શું છે? તો ટાઇટન એ શનિનો ઉપગ્રહ છે. શનિના ઉપગ્રહનું નામ ટાઇટન છે. પછી સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? સૌર પરિવારનો તો ગુરુ. ગુરુ એટલે સૌથી મોટા જ હોય. શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ છે, યાદ રાખજો મિત્રો. શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ થઈ ગયા અને દેવોના ગુરુ બૃહસ્પતિ. એમના નામ ઉપરથી, બૃહસ્પતિના નામ ઉપરથી ગુરુવાર એટલે કે ગુરુ, અને દૈત્યોના જે ગુરુ છે રાક્ષસોના એ શુક્રાચાર્ય હતા, એના નામ ઉપરથી શુક્ર. આ બધા નામ પૌરાણિક માન્યતાઓ પ્રમાણે જોડાયેલા છે. એટલે શુક્ર એ તેજસ્વી ગ્રહ છે. અને ગુરુ છે, ગુરુજી તો અમે મોટા હોય જ, જ્ઞાનનો ભંડાર ગણાયા. એટલે ગુરુ સૌથી મોટો ગ્રહ કયો છે? શુક્રને તેજસ્વી કયો છે? શનિ રૂપાળો છે, સુંદર ગ્રહ શનિ છે. પછી સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ તો કે ગુરુ છે. અને સૌથી વધુ જાણીતો ધૂમકેતુ કયો છે જે 1986 દેખાયો હતો? તો કે હેલીનો ધૂમકેતુ. એ 1986 છેલ્લી વાર દેખાયો, 2062 ફરીથી દેખાશે. બુધ છે એ કદમાં સૌથી નાનો છે અને સૂર્યની સૌથી નજીક છે. જ્યારે શનિ છે એ ટાઇટન એનો ઉપગ્રહ છે અને 3 વલયો વાળો ગ્રહ છે. એની ચર્ચા તો આપણે હવે પછી કરવાની છે, ગ્રહોની તો બીજા પીરિયડમાં, આના પછીના. તો અહીંયા તમારે સ્વાધ્યાય પાઠ 2 નો જે સ્વાધ્યાય છે, પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, એની અંદર જે સ્વાધ્યાય લખ્યો છે એ બરાબર છે. પરંતુ જો ન લખ્યો હોય તો તમારે નિહારિકા ઉત્કલ્પના, ભરતી ઉત્કલ્પના અને થોડાક પૌરાણિક માન્યતાની ખાલી જગ્યાઓ 10 બનાવવાની. 10 ખાલી જગ્યાઓ પૌરાણિક માન્યતાઓની,
કે પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો છે, કે સોનાના ઈંડા જેવી હતી ને વૃક્ષમાં ટકેલી છે, આવું બધું જે લખેલું આવે છે એના આધારે 10 ખાલી જગ્યાઓ બનાવવાની અને પછી લખવાની રહે છે. આ બધું જે પુનરાવર્તન સ્વરૂપે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ તમારે સ્વાધ્યાયના ચોપડામાં પાછું જો સ્વાધ્યાય ન લખ્યો હોય તો આ રીતે લખવાનું રહેશે પુનરાવર્તન સ્વરૂપે, અને એને યાદ રાખવાનું રહેશે, સમજવું પડશે. એટલે હવે પછીના તાસમાં આપણે જે બિગ બેંગનો સિદ્ધાંત છે એ ખૂબ અગત્યનો સિદ્ધાંત છે પૃથ્વી માટે, જે નિહારિકાવાદ, ભરતીવાદ અને પછી બિગ બેંગનો સિદ્ધાંત. જો આ 3 વસ્તુઓ મગજમાં ક્લિયર હોય તો કદાચ પૃથ્વીની ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે આપણે ક્યારેય ખોટા ન પડીએ. તો હવે પછીના તાસમાં આગળની વાત કરીશું.